આધુનિક ઉપકરણોના ધમાકેદાર પ્રચલન વચ્ચે ડભોઈ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત માટીના વાસણો બનાવવાનો વ્યવસાય સંકટમાં છે. ઉનાળાની ઋતુ સાથે માટલા બનાવવાના કારીગરોનું ચાકડો ખમણા ચક્કર ફેરવે છે, પરંતુ મહેનત વધારે અને વળતર ઓછું હોવાને કારણે મુશ્કેલીમાં છે. આધુનિક ઉપકરણોના ધમાકેદાર પ્રચલન વચ્ચે ડભોઈ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત માટીના વાસણો બનાવવાનો વ્યવસાય સંકટમાં છે. સ્થાનિક કારીગરો કહી રહ્યા છે કે કાચી માટી લાવવી, તેને પલાળવી, ગૂંથવી અને પકવવા માટે સમય અને શ્રમ બંને જગને ખર્ચાળ છે. વર્ષોથી કુશળ હાથોથી આ કલા જીવંત રાખી છે, પરંતુ હાલ માર્કેટમાં વેચાણ ઘટી ગયું છે. ખાસ કરીને ચીકણી માટી વાપરી ગોળાકાર ઘાટ આપી સુંદર માટલા તૈયાર કરે છે, જે માત્ર વાસણ નથી પરંતુ કુદરતી ઠંડક માટે ઉત્તમ છે. કારણો સ્પષ્ટ છે. ઘરમાં ફ્રીજ, ઠંડા કુલર અને વોટર પ્યુરિફાયર પહોંચી જતા લોકો માટલા તરફ ઓછું વળે છે. કુંભાર આ સ્થિતિ વિશે જણાવે છે કે દિવસ રાત મહેનતથી માટલા બનાવે છે, પણ હવે લોકો ફ્રીજનું પાણી વધુ પસંદ કરે છે. ગરીબ લોકો માટે આ માટલું ફ્રીજ સમાન હતું, પરંતુ હવે માત્ર શોભાના ગાંઠિયા સમાન રહી ગયું છે. કારીગરો આશ્ચર્ય અને ભય વ્યક્ત કરે છે કે જો લોકો ફરીથી આરોગ્યપ્રદ અને કુદરતી ઠંડક આપતા માટલા તરફ પાછા ન વળે તો આ પ્રાચીન કળા અને કારીગરો બંને ઇતિહાસમાં સમાઈ જશે. વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ.